બગસરાના ગોંડલિયા ચોકમાં અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની જાહેર સભામાં ઉલટી ગંગા જોવા મળી હતી। ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ટીમે કોંગ્રેસના ખેસ ધારણ કર્યા હતા। તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર વ્યક્તો કર્યો છે। અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જાહેર સભા યોજીને પરિવર્તન લાવવા અપીલ કરી હતી। એક મત પંચાને આપવા અપીલ સાથે જેનીબેન ઠુમ્મરે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો। લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। આવનારા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કર્યા હતા। આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, તાલુકા કોંગ્રેસ બાબુભાઈ દુધાત તેમજ અનકભાઈ વાળા, શહેર કોંગ્રેસ તેમજ અનિલભાઈ શેખ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ, ખેડૂતો, વેપારીઓ સહિત હોદ્દેદારો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભા યોજાઈ હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મળવર, બગસરા। મારું નામ અનિલ શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે 14 અમરેલી લોકસભાની જે જેનીબેન માટે જાહેર સભા રાખવામાં આવેલી હતી, તેમાં તમામ સમાજના, તમામ વર્ગના, વેપારી વર્ગ, તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેનીબેને જોરદાર સમર્થન આપેલ છે। તેમજ અહીંથી બગસરાથી જેનીબેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ। આજે લઘુમતી સમાજના જે હોદ્દાવાળા હતા, ભાજપના હોદ્દાવાળા, તે આજે અમારો કોંગ્રેસનો ખેસ પહેરી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે। આજે ભાજપમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને આજે અમારા કોંગ્રેસનો ખેસ પહેરેલ છે, જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાણી છે। આવનારી લોકસભામાં અમારા ઉમેદવાર શ્રી જેનીબેન છે, એ 1 લાખ મતની લીડથી જીતશે।